ઘણી જાય છે પોણતમાં જોઈએ તો આ તો ઢાળીએ ઠરી ગયો છું બધું પોણત મારે એકલા કરવું પડે છોકરો તો કશું કરતો નહીં આ બધું પોણત ને પોણત ઢાળીવાય છે શિખર છોકરો છે જરા પકલા ચોય રવાડતું હશે કશું કામ ધંધો કરતો નહીં રવાડ કરે છે જો છે મને કોઈ હજી કોઈ સુખ મળે લાગતું નહીં આટલું કામ કર્યું પણ હવે તો મન તો લાગે મારા આખી જિંદગી મારું ઓછું હોય નેતો તો કોમ છે આખી જિંદગી એવું લાગે છે તો કુપેર તું તો ભગવાન વળી વિખમો કદા કાલે તાલે બાકી હોય તો આ છોકરો હાલવા દે એમ જ નહીં રખડ કરે કશું કામ ધંધો કરતો નહીં આજ તો મારા કાકા પાસે પૈસા લઈને ફરવા જવું છે ગમે એટલા પૈસા આલે લઈને જાવું તો છે મારા કાકા ઘેર જ છે કાકા પૂછાય પૈસા આલો ચણા વાપરવા જવું છે વાપરવા જાવ છે ઓય તો વાપર્યા વળી હવે પૈસાની જરૂર ના પડે તો 2000 રૂપિયા આલજો છું ચમ મોડું થાય છે મારે જાવું ફરવા ચોકણ 1000 રૂપિયા 2000 ની જરૂર છે જો 2000 ને એક કામ કરી દઉં શીખો વાટકો લઈ જા ગામમાં ફરી વાર 2000 આવી જાય મારે ફરવા જવું છે 2000 રૂપિયા તમે આલજો છું મોડું થાય છે એટલે કોમ ધંધો કરવો નહીં પૈસા મળે શું કર્યું આ ના હેડી ના એ કોમ ના ઠેકાણું એટલે હેડી ના આવ્યા કુના બદલે હેડી ના આવ્યા મારા ગામમાં ફરવા જવું અલ્યા 2000 રૂપિયા તો નહીં હાલ અચમ ઠરી જો છો ખરીદ જગા હજી રાતના પોણાતમાં હતા કેવી ઢાઈ પડે છે તમને ખબર નહીં ચો ઢાચ છે આ જો તમારે તો ફરવું જ છે પોણાતમાં આવે તો ખબર પડે કરતું નહીં ના હાલ તો 2000 રૂપિયા વાળા છત્રેવાળા લે જાકી ના કામ પૈસા નહીં મળે તો આપણે બેઠક સાહેબ પૂરો કરતો થઈ જાય પૈસા જોઈ તો કાવા રાજ પાછું કોમ કર્યો હવે મારું બધું ભેગું કરેલું વેરાઈ જાય તું કશું કોમ ધંધો કરતો નહીં કશું નહીં વેરાય ના લાવજો હું કોલ ઉપર ડાયરેક્ટ થઈ જાય ગણવા દે ગણવા પડે પેલી વાત તાજ ગણવા નહીં લાવજો હટજો હવે લાવવાનું કોઈ નહીં તો જરૂર છે મારે જો કે કોમ કરવું નહીં પૈસા બરડો કરી લઈને જતું રહેવું છે છોકરો કશું કરતો નહીં અને બેસો હવારાની ભૂસી લાગેલા સાચું કરવા દે સાત બાજ નો કોઈ તો કોઈ ભાઈ ગયો છે બીજો તો કોઈ નહીં આવું પછી અરે ખા હા ચાર પાછી ખંચેરી નોખવી પડે માળો બાળો આવી જાય તો બેસવાની તકલીફ પડે આ ગાયને સાઈડ નોખવા દે પાવડા કરી ફોન પાછું કરું જોઈએ ફોન પડી છે આ છોકરા થોડે નોખતો નહીં એ જેઠાભા બોલો હું પાણી પૂછવા પાણી પીવું હોય તો ઘેર પડી જા પિતા પીવું નથી ને હું એમ પૂછું મને દાડે કઈ પાણી આલો રાતના ન ચાલો શિયાળા કેવી ઢાજ પડે છે ઢાજ પડતી હોય તો કોઈ અમાર બલ્લભ આવો છો તને આવતા પણ આમ ખૂબ દાડો અમન આલી છો અમન આલી દે બધું તમે ભાગ નહીં લ્યો તમે ભાગ નહીં લેતા બોર્ડમાંથી તો મફત લે ફોન નહીં આવતા પણ દાડે આલો રાતમાં લેવો તો લેવો નકર પાણી નહીં મળે તો તાર હડો ઘેર હાર તો હું છું તાર દાડે આલજો શું કીધું દાડા નહીં મળે રાતે લેવો હોય તો આજે હેઠ હાર દાડા પાણી લેવા ને એક ભાગ આલવો છે અને અમે વળી દાડા પાણી લેવું છે પેલાજી હું તમને નહીં આવતો હતો કેમ શું કામ પડ્યું હતું મારે તમને થોડા ગાજરો ફરવા લઈ જવા ફરવા પણ માગડો બકા આજ તો ટેમ નહીં મારવા કેમ કેમ નહીં 2000 રૂપિયા લાયા છે માં આખા જોડી છે આપણે બે 2000 ફરવા રૂપિયા જાવ લાયા છે? હોય તાર હવે બધું આ મને કેમ કે પૈસા હાલે છે આ આખો દાડો ટને છે કોમ ધંધો કરતો નહીં કેમ પૈસા હાલે ભાઈ જેઠાલાલને ક્યાં જવું પડશે શું વિચારો છો વિચાર તો કોઈ નહીં તારે પણ હું એમ કહેતો કીધું આજ આવું તો મારે વડે પેલું કોમ રખડી જાય એમ છે જે ના હોત તો એવો જાતો હોય ને આવો ના હાર હડો તો હો? હું બીજા લઈ ઓહો જેઠાબા આવો ભાઈ તમે શું કહી રહ્યા છો આ આળો હતો કીધું પેલી બાદ નોખતો વાજેરો પણ આ હવે તમારે જોઈ આળો નોખવાની ઉંમર છે તમે આળો નોખતા ફરો છો પણ હું આળો નોખવા ના જઉં તો ચો બીજું કોઈ નોખવા જાય એવું છે કો પણ પેલા ગામમાં ટકન તો મેળો છોકરાને શીખ આલો કોક ઘેર બેઠા અને કોક કોમ ભણાવો તમારે ખાલી બેઠે બેઠે ભણાવવાનું જ છે તમારે કયો કોમ કરવાનું છે જેઠાભાઈ એ તમારે તે વાત સાચી પણ એને ભણાઈને થાક્યો પણ કશું કોમ કરતો નથી
મારે આટલી ઉંમર થી તો મને આમ દુઃખ થાય છે કે આટલી ઉંમરે મારે જપ વાળો નહીં. અમારે જેઠાબા છોકરાને ભણાવવાની જરૂર નહીં પડતી. એવું છે? પોળત હોય તો પોળતમાં જતો રહે, જો પોળત ના હોય તો કડિયા કોમે જતો રહે, પણ દરેક કોમ કરીને એને 100 રૂપિયા મજૂરી તો ઘેર લાવે. તમારો છોકરો સારો છે કે તમારે બધું કામ કરો, પણ અમારે હવે કશું કામ કરતો નહીં. ઘેર આટલું મેં વસાવ્યું છે, ટ્રેક્ટર છે, બોર છે, ગવી છે, બધું કેટલું ભેગું કર્યું કામ કરી, પણ છોકરો હવે આવો કરે તો શું કરવાનું કહો? ના ના ખરી વાત છે, પણ છોકરાને થોડા ઘણો શીખાવો. મેં વિચાર્યું છે એને હાલવાનું. હોય હોય હવે એને એક પાક હાલવાનું મેં વિચાર્યું છે. જો હમ. પાક આલવાનો ઠીક છે, અને આ શિયાળો આવ્યો છે એને એવી શીખાલો કે છોકરા હું તને ગુંદ બોધીને ખવારું, કોઈ મીઠી બોધીને ખવારું, કોઈ તને કચેરીઓ લઈ આલું. પણ આ બધું ખાવાનું એનામાં લસણ જ નહીં, શું ખવડાવું કહો? અમે તો જો જેઠાબા 2-4 ડબ્બા ભરીને મેલ્યા છે, છોકરાને જેમ ખાવું એમ ખાય, ના સાચી વાત છે, પણ પણ છોકરો ધંધો કરે તો હવે હા જેઠાબા એ વસ્તુ ધંધામાં જોવું પડે એવું નહીં. તો પછી આપણે વાતો હવે ઘર બાળીને તિરજ કરે હરખાઈ આવે ના આવે પણ શું કરો કહો? તો પછી ત્યાં પણ આજ મેં હવે સુધારતો નહીં કે આજ એને મારે ખવડાવવું પડશે બનાવી. હીરો આવે ને એને સુખ શાંતિ સમજાવવાની વાત કરો પેલા. સમજે કે હવે ઘેર જઈ અને એને હાલવો છે ગોદડા પાક. ગુદલા પાક આલો જેઠાબા, મને માબડું ગુદલા પાક તો મેં કદી વાપરેલો નહીં. આ પાક છે ને, આ પાક તો કોઈ નહીં, તમે નહીં, પણ કોઈને નહીં વાપર્યો હોય એમ? તો આ આખો નવો પાક જ આવે, અલગ ટાઈપનો ખાવાનો આવે. એટલે છોકરાને ખાવાનો? છોકરાને જ ખાવાનો ને. આજ એને હું ગોદડા પાક ખવડાવવાનું છું. પદના આપણે ઘેર છું એટલે તમે જોજો વારું. શું કીધું? હો હા હડો આ તમે વેલાજી જો હેડો હો. એ હારું. પદના હાથ તો એનો ગોદડા પાક આવવો જ પડશે, એ વગર હીરા સુધરશે નહીં. બપોર દાડો થયો તો આજ તો પડ્યા હતા, જો કે ઉઠવાનું નોમન લેતા નહીં, કોણ ધંધો કરવો નહીં. તું જેવું આજ તો આજ તું જો વરાજ તાહાડે હાથ તારો ગોદડા પાક જ છે. ઓ કાકા આટલા દાડો આ કેટલા વાગ્યાથી શીખર એટલે ઊંઘી ગયા, જન્મ લીધો છે. હતું પણ શું પોણત મજા પાડો રે પોણત મજા. વય રહેતા નહીં. હે બપોર થઈ ગયા તો પડી જવું છે. હવે ગોદડા પાક એટલે હવે કોક સુધરશી. પહેલા નતો કહેતો એટલે બોલતો નતો એટલે બગડી ગયા તા, ફાટી ગયા તા નહીં પાછા. આજ બન્યો બંને ગોદડા પાક આવ્યો છે, પણ હવે કોક સુધરજી. સુધરી જા ના સુધર્યા બન્યો બંને આજ તો ફાડ્યા. કેમ જેઠાબા ધોકો લઈને બેઠા હતા? આ ધોકો આ મેથી પાક આવતો હતો એટલે એટલે ધોકાથી બોધવાનો હતો મેથી પાક? મેથી પાક એટલે આ તો પેલો છોકરો નહીં હોય નતું કીધું કે ગોદડા પાક આવવાનું છે. અત્યારે હું તો શીખવા આયા ગુદલા પાક. ગોદડા પાક તો આલી દીધો એમ? તો અત્યારે મેં કીધું છોકરાને કીધું આ મારે બની આલો તો છે. વેલાજી ગોદડા પાક તો ચેવો, આ તો ખાલી નોમનો હતો, પણ આ કશું તમે નતા કહેતા, કશું કરતો નહીં, કોમ નહીં. હું નતો કહેતો ગોદડું લઈને ઊંઝા લાગે, ફરી વાર ધોકો લઈ હા જેઠાભાઈ એનું નામ ધંધો કહેવાય. તરત હવે ધંધો કરશી. પાવડો લઈને હેડ્યા તરત. એમ? તાને હું ગુદલા પાક તેમ શીખવા જાય. હું કીધું ગુદલા પાક એટલે શું? મેં કદી વપરેલો તો કદી ભાલેલો એટલે આ પાક તો જે છોકરો આળસુ હોય ને એને જ ખવડાવે. એવું છે એમ? ના આપણે તો છોકરો ધંધો કરે એટલે જેઠાભાઈ હવે મારે થાય મોડું. હા હેડો હો. હવે સુધરજી એક વખત આ પાક આલ્યો તાણે હવે કોક સુધારો આવશે. ઘણી ઠાડી પડે છે હો મારું હશે. ઠાડી પડશે તો આમ તો કશો વાંધો નહીં, વાવેતર બીજા સારા થાય. પણ આ છોકરો હવારનો પોણતમાં મેલ્યો છે, હજી સુધી આવ્યો નહીં. રાત પડી ગઈ છે, બીવાય છે ને પાછું ચેવી રીતે અડધી રાતે ઘેર આવશે. વેલાજી પણ જા દે, સમાચાર કાઢવા પડશે. વેલાજી તો ઊંઝ્યા છે. વેલાજી ઓ વેલાજી ઓહો ચમ સમચમ જેઠાભા હા ચેમાં મરધી આજે આયા છે ટૂંકા પાડતા? અડધી રાતે પેલો છોકરો પોણતમાં મેલ્યો છે કે હજી સુધી આવ્યો નહીં. પણ અહીંયા જાવ તું ખેતરમાં તાર?
ખેતરમાં વોટર ના મારી આવતા એટલે ઓટો મારો તો એટલે કીધું તમને હંગાત લેતો છું. બેહો બેહો દવડાય તો બેહો બેહો. ત્યાં પણ આ તાજ આવી છે ને જેઠાભા તમે હવે આટલી ઉંમરે ઢાડી છે પણ ભાઈ પોણતમાં જો છે તો થોડી ચિંતા થાય કે. ચિંતા થાય પણ તાર તમે શુક્રા આવી રીતના બધા ભોગદેડ્યું કરતા હેડો છો. સાચી વાત છે પણ હવે આ જોજો બત્તી લબકારા લેવા માંડી છે. એ તો હવે તમારું આવ્યું છે ને બત્તીનું આવ્યું છે મારે તો હજી વાર છે. એવું છે એમ ઓવે હજી તો છોકરાને ધૂમધામથી વિવાહ કરવાના છે. હવે કોમે લાગ્યો એટલે હવે આના કચરિયું ખવડાવવું પડશે, ગુંદ બોધવો પડશે. તમે નતા કહેતા અમારા ઓમ પાડ્યું ને તેમ પાડ્યું તો અમે પાડશે હવે. પણ અમે તો બોજીને ખવાર્યા પણ તમે તો હવે છોકરાને હવે હજી શિયાળો અડધો હેડ્યો તો તમે કહો હવે ખવારવું છે. શિયાળો તો હવે ખેડી ગયો, ઢાઢ નહીં પડતી. ટાઈટ પડતી હોય તો ખાવાનું જોર રાખવું પડે વળી. હજી છોકરો આવ્યો જ નહીં ખબર સવારમાં તમને ખબર છે ને હું એને કાઢ્યો તો પોણતમાં. હું પણ આ તો કેટલા વાગ્યા વાજ્યા પણ બીવા તો હોય કદાચ ના આવ્યો હોય તો. એટલે હડો આવું તમારે હારે હું તો હા એટલા બદલા હું તમારા પાહણા. એવું છે એમ ઓવે એટલે હાડજી હડો. હેડો એટલે જાતા આવા તો એનો ઘેર મેલો અને ઘણી વાર આપણી જાય. અને આમ બત્તી બીજી લઈ ગયો છે કે બત્તી તો હવે મન પાકી કોઈ ખબર નહીં હો. એવું છે એટલે હડો. આજ તો ટાજે પડે છે જબર ને શું કરું. મારા કાકાએ મને પોણો મળ્યો છે કજીને આજે લાય તાર ચારો ભરાય એટલે ઘડા તાપું ઘડી વાર શેટારે પાછું કેવું છે કોઈક સાદર બાદરે આ ઉઠવા આલી હોત તોય સારું હતું. ભૂખે લાગી છે રાતના 10 વાગ્યા પણ હજી સુધી કોઈ ભાત લઈને આવે એમ નહીં. શું કરવાનું લાવો તાર તાપ તો હળગાવું એટલે કડા બેઠો બેઠો તાપું તાર કોઈક આવે તો વળી તાપો તો ખરી બેઠા બેઠા પૂછ્યા તરસ્યા છો. તાજે મારી બધી જબર પડે છે આજ તો. તાજે જબર ચટ પડે છે શું કરવું. એટલા ઓલાઈ જાય એમ છે. પહેલેથી કામ કર્યું હોત ને તો આજ આવો દાડા જોવા ના મળોત અને આટલી બધી તકલીફે ના પડોત. નાનપણથી જ કામ કરવું હવે તો જરૂરી છે. મારા કાકોએ આવે એમ નહીં ભાત લઈને. તાજે બહુ ખતરનાક તાજને યાદ જ પડવું તું. હા જેઠાભા. જો આ તો હમણાં હમું કર્યું વાડ બધી વધી ગઈ હતી કે. હવે ના બરાબર સો કોફી ઓવે તે કીધું આ બધું હમું કરી અને ધણા બીજા થઈ કે એટલે બધું હમું કરી નાખી વાડ. પણ આ જાળા શુક્રા રાખો તો ફેન્સી વાળી કરાવો પરી એ તો હળવા હળવા બધું થાય પણ આ છોકરો દેખાતો નહીં હોય તાપ કર્યો છે ને જોજો. બકલા બેઠો બેઠો એ બકલા જોજો મારો ઓળશો કોઈ નહીં જો જોજો લે. દેખાતો જ નહીં જેઠાભા. અલે હમણાં કીધું લાકડી લે તમને આ અમાય હમું ભાઈ છે પાછો. શું છે કાકા શું છે તને નહીં દેખાતું રાત છે. રાત જેવી પડે છે કોઈ ખાવાનું લાયા ને એમણે હેડી આવ્યા છો. અચાનક વહેલાનો પૂર્ણ કરું છું. તમને નહીં ખબર પડતી કે છોકરો ભૂસ્યો હોય છે. આ તો હવારે તો પૂછ્યો પડતો છે. હવારોનો શું એટલે આ જેઠાભા તમારે કોક ના મેળવું પડે ખાવાનું. રોજ પડ્યું ગાધું છે આજ કોમ કરી તો ખબર પડે કે ચમચમ ખવાય છે. વાત હાસી છે પણ એ તો છોકરાને કહેવાનું હોય પણ ફોહલે કોમ કરાવવાનું હોય. ફોહલાઈ તો થાચા તાણે આ દાડા જ દીધા છે નકા ઓય માટલી ગળા ચું આ બધું પોણત ના થઈ જાવ જોવે ને હજી જો કે આ તો હજી કોરું છે શિકાર શું પાવે છે હવારનો. પણ હું પેલી બાજુથી પાતો પાતો આવું છું હમણાં. એ બાજુથી આવે છે તારે અલ્યા ઊંધા એ બાજુ ચો આવવાનું હતું આ બાજુથી ઓમ જવાનું હતું. પણ આ જેઠાભા સો પાય એમ કાત પાક આમ કાત પાય મૂલ તો પાવે છે કે અલ્યા એ હાચી વાત પણ મેં ચોક હજી પોણત કર્યું છે. તમારે હંગાત ના આપવું પડે શીખવાડવું પડે. તારે શીખવાડવાની એમાં હું આવા અડધું ઘંટું જ્યું છે ને. વાત હાસી પણ એને ખબર ના પડે એ ના નોનો પડે પણ હવે તો આ તો બધા છોકરા તાર હોશિયાર થઈ ગયો હોશિયાર રહેવું પડે. જેઠાભા હા હવે તમે રાઈડ પછી કરો. અલ્યા બકલા હમ. 2-4 હેઠળ લાવજે છે તાપ કરી દેવા તાપવું છે પેલા તો તાજી મળી છે તાડું છે તો ઢાળે મહિનો છે એટલે ઢાળી પડે છે તમે હેડીને આયા તો પણ આમ ઠરી પાછી ઢાળ પડશે તો પાછું સારું વાવેતર થાય હો રાયડા બેડામાં સારું રહે.
વાવેતર તો થાતા થાય અને આ છોકરાનું વાવેતર પહેલું થઈ જાય બરાબર. છોકરાને તો કશો વાંધો નહીં. છોકરો એ તો શિયાળા ઢાળમાં પોણા કરે ને તો ખબર પડે કે ઘઉં ચમચમ ખવાય છે ને રડા ચમચમ વઢાય છે. વાત હાસી છે, પણ હવે એમ કરો, હા, તમે રો પોણદમાં અને છોકરાને મેલો ખાવા. છોકરાને તો આજનો દાડો આમ તો ના ખાવા આલ્યો હોત તો ભોન પડી જોત. વાત હાસી, પણ પૂછ્યા પેટે તો કોમ ના થાય કે જેઠાબા તમે એ તો સાચી વાત છે. તે એક કામ કરો, કોના ઘેર મેલો ખાવા, હા, હું પોણા તમારો રહું છું. બરાબર છે. તમે એ રહો. અહીં હું તો રૂ ઘડી વાર. હવ હીરો ખાઈને આવે એટલે આપણી બે ઘેર જતા રહે ભાઈ. હા, પાતા પાતા કેટલા આવ્યું છે? બરાબર છે. હજી તો કેટલા અડધું આવ્યું આવ્યું છે. અડધામાં જ આવ્યું છે. હોવે. તો તા હું કરે હવારનો ડોલે ડોલે ફરી વળું તું કે તો આટલી ગળા પટી ગયું હોત. ડોલી પોણે રેડ્યા હાટા કોઈ દાડા ના વળે. એ છોકરો પાવે બરાબર તમે ચો આટલું જીવન કાઢ્યું. ચો ગાઢ્યું એટલે તમને ખબર નહીં, રાત દાડો ગામમાંથી મશીન ગાઢ્યું છે. વાત હાજી પડે ઈ તાર પાતા પાતા આવે એની કીધું જ ખરા અડધે આવ્યું. પણ એ તો ફરું ફરું પાવું પડે. વધારે પાવે તો જતું રહે તો નુકસાન ના આવે ખેતીમાં. ફોરું ફોરું પડી તો કોઈ ઠેલવા જ ના હોય હાથે કરીને જેઠાપા. એ હાચી વાત, પણ આપણે મહેનત કરે તો પછી કરી જોણે પછી. ના ના, એ તો ખરું, તમારે કઈ ખોટું નહીં. હવે આવી તમે અમારા કરતા મોટા છો. હાચી વાત છે. બકલા હા એ ડોહો એમ કરતો, હોવે. તું જા જે ખાઈ અને બીવાતો જ નહીં કે ના નહીં બી વાત નક લે આ લઈ જા બત્તી લાવો તાર બત્તી બરાબર. આલો. અચ્છા ખાઈ અને તું આય હોવે. પછી અમે બે જણા જખે. હોવે તાર આ તો તમે આજ વળી મને ખાવાય જવા દેશે ને કા ખાવાય ના જવા દો. ના હાસી વાત તેમાં હું હારી આવ્યો છું. ના બરાબર કરી હાર હડો હું જૂતા. રાઈટ. ખટકે આવજે. એ હા